કચ્છના દરિયામાં નશાના સોદાગરો પર ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની મોટી સ્ટ્રાઇક। મુન્દ્રા તરફ આવી રહેલા યુરોપ નામના કાર્ગોશિપમાં કોકેનનો જથ્થો હોવાની બાતમીના આધારે એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને શિપ પરથી 118 કિલો કોકેન જપ્ત કર્યું, જેની બજાર કિંમત અંદાજિત 1180 કરોડ રૂપિયા થવા જાય છે। એટીએસે કોકેન લાવી રહેલા એક અને દિલ્હીમાં જે ડિલિવરી લેવાના હતા તે બે શખ્સો મળીને કુલ 3ને ઝડપી પાડ્યા છે। બોટમાંથી જુમા નાસિર ઉમાર નામનો શખ્સ ઝડપાયો। દિલ્હીથી કેલ્વિન ચુકવામા અને બ્યારુહંગા જેમ્સની ધરપકડ થઈ છે, જ્યારે એક શખ્સ દરિયામાં કૂદી જતા તેની શોધખોળ હાથ ધરાઈ છે। મુન્દ્રા સુધી પહોંચી ગયેલા કરોડોની કિંમતના ડ્રગ્સનો જથ્થો બ્રાઝિલથી લોડ કરાયો હોવાની પ્રાથમિક જાણકારી છે। બે વ્યક્તિઓ જે નાઇજીરિયન ટાન્ઝેનિયાના છે એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા બે ઈસમો, એમના નામ કેલ્વિન ચુકુવામા અને બાયરુંગે જેમ્સ, એ ટાન્ઝેનિયા અને યુગાન્ડાના નેશનલ છે, એ લોકોને ડિલિવરી કરવાના હતા। એ હકીકત એટીએસ અને કોસ્ટગાર્ડને મળેલી હતી અને એ અનુસંધાને એ લોકોએ બોટ યુરોપ નામની બોટને સર્ચ કરી અને એમાં જે છુપાવવામાં આવેલો જે ડ્રગ્સનો જે થેલીઓ છે, જે 6 જેટલા થેલી એમને શોધખોળ કરવામાં આવેલું છે। એમાં સફળતાપૂર્વક એ લોકો 5 થેલીઓને પકડવામાં આવેલું છે।